ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ આજે તેના વિધાનસભા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કરતા જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાર્યાલય ખાતે પહોંચી તેમને શુભેચ્છાઓ આપી હતી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મીડિયામાં પ્રતિક્રિયા આપતા વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત થશે તેમ જણાવ્યું હતું। સાથે જ મધુ શ્રીવાસ્તવના ચૂંટણીમાં ઝંપલાવવાના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી। પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, રત્નાકરજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તમામ મોવડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો, મને ચૂંટણી લડવાની જે તક આપી, એ બદલ તમામ મોવડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પક્ષ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ બાપુની એક કામ કરવાની પદ્ધતિ લોકો સામે આવી કે ક્યાંક અન્યાય થતો હોય કે કામ ન થતા હોય તો બાપુની રીતે કામ કરાવતા હતા, તો હવે કયા પ્રકારની રણનીતિ ચૂંટણી માટે અને આગળ કામ માટે? કામ કરવાની રણનીતિ જે છે તે જ રહેવાની છે। હું હંમેશા અન્યાયની સામે લડો છું, વિકાસના કામો માટે લડો છું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કામો સાથે જ હોય છે। મને પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે હું અપક્ષ ધારાસભ્ય હતો તેમ છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે 4 મહિનાની અંદર જે વર્ષોથી નગરપાલિકાની વાઘોડિયાની માગણી હતી, એ 4-5 મહિનાના ટૂંકા ગાળાની અંદર નગરપાલિકા આપી અને 120 ગામોમાં જ્યાં પાણીથી વંચિત હતા એ ગામોને પાણી પૂરું પાડ્યું। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસ સાથે છે અને હું પણ વિકાસના કાર્યો હંમેશા કરતો આવ્યો છું અને કરતો રહીશ। કયા પ્રકારનું પરિણામ વાઘોડિયા વિધાનસભાનો આપ જુઓ છો? વાઘોડિયા વિધાનસભા આ વખતે ઐતિહાસિક લીડ વિધાનસભામાં અને લોકસભામાં આપશે એવો મને ખાતરી છે અને વિશ્વાસ છે। એક અંતિમ સવાલ, મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે હું ચૂંટણી લડીશ, જીતીશ એવી વાત કરી રહ્યા છે, એના પર કોઈ ટિપ્પણી? લોકશાહીમાં કોઈ પણને ચૂંટણી લડવી હોય તો તમે ના નથી પાડી શકતા। 22માં પણ મધુ શ્રીવાસ્તવ મારી સામે ચૂંટણી લડી ચૂક્યા છે અને પોતાની ડિપોઝિટ પણ જપ્ત કરાવી ચૂકેલા છે। એટલે કોઈએ પણ ચૂંટણી લડવું હોય તો એને લોકશાહીની ડબે ના નથી પડાતી, પણ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે। એટલે આ એક ઐતિહાસિક પરિણામ આ વખતે વાઘોડિયા વિધાનસભા લાવશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કરતા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી હતી, જેમાં મધુ શ્રીવાસ્તવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં જોડાવા મુદ્દે અનેક આક્ષેપો કર્યા હતા। બસ ચૂંટણી લડવાનો અને જીતવાનો એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે ગઈ વખત મને ટાઈમ નહીં મળ્યો ને અડધા રસ્તે જ મારી ટિકિટ કાપી, એટલે તે વખતે નિશાનીનો એનો ટાઈમ ના મળ્યો, એટલા માટે આ વખતે ટાઈમ મળી ગયો છે। અને જે ભાઈ ચૂંટણી જીત્યા હતા ભાજપને કોંગ્રેસ વિરુદ્ધ, એમને સારા વોટ મળ્યા હતા, તો એમને રાજીનામું આપવાની કોઈ જરૂર જ નથી। કોંગ્રેસને બી સપોર્ટ કરી શકતા હતા, ભાજપને બી સપોર્ટ કરી શકતા હતા, પણ રાજીનામું આપવાનું કારણ બીજું છે। એમને 2 નંબરના ધંધા કરવા છે, એમને લોકોની જમીન લખી લેવી છે, ઓઇલના ધંધા કરવા છે, ખોટા વેપારીઓને તકલીફ કરવાની છે, ઉદ્યોગપતિના પાસે ઉઘરાણીઓ કરવાની છે। એના લીધે એમને ભાજપમાં આવવું પડ્યું, કેમ કે ભાજપવાળા હવે એક નીતિ એ બનાવી દીધી કે જે બી ડકેટી કરીને આવે, ચોરી કરીને આવે, દારૂનો ધંધો કરીને આવે, કરપ્શન કરીને આવે તો ભાજપના મેળામાં લઈ લે છે। અને ભાજપવાળા એ વોશિંગ મશીન બનાવ્યું છે કે જે બી ખોટું કરી ના આવો એટલે વોશિંગના ધોઈને તમે ચોખ્ખા નીકળો અને તમને માફ કરે। આ ભાજપને આજે નહીં, જતા દિવસે પસ્તાવો થશે। જે દિવસે નરેન્દ્ર મોદી નહીં રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટો ભૂકંપ આવશે। મને ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આવશે અને લાગશે કે સારું છે તો એ પાર્ટીની ચૂંટણી લડીશ, બાકી અપક્ષ લડવાનું નક્કી, એમાં બેમતની વાત નથી। હા, કોંગ્રેસ આપે લડી લઈશ, ઝાડુવાળો આમ પાર્ટીવાળો ઝાડુ આપે તો લડી લઈશ, જે બી પાર્ટીને આપશે સારું લાગશે એ પાર્ટીથી ચૂંટણી લડવાનો, પણ ભાજપ વિરુદ્ધ લડવાનો। મારી વિચારધારા જે છે લોકોનો વિકાસ કરવો, ગરીબોને આગળ લાવવાનો, શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવાનું, રોડ રસ્તા બનાવવાનું, પાણી ના પહોંચે એ કરવાનું, એ મારો વિકાસ પંથ છે, એ આધારે ચૂંટણી લડવાનું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।